बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। शुरू करता हूँ अल्लाह तबारक व तआला के नाम से जो बड़ा मेहरबान निहायत रहम करने वाला है। इन गुजराती थाई से શરૂ કરું છું અલ્લાહ તાલાના નામથી જે ખૂબ જ કૃપાળુ અને મહેરબાન છે। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। सलामती हो तुम पर और अल्लाह की रहमत और उसकी बरकत। सलामती थाई तमारी ऊपर अने अल्लाह तालानी रहमत अने तेनी बरकत। इक़रा बिस्मि रब्बिकल लज़ी खलक़। तू अपने पैदा करने वाले रब के नाम से पढ़ना शुरू कर। तू पोताना जन्म आपनारा पालनहारना नामथी अभ्यास करवानो शुरू कर। विद्यार्थी मित्रों, आज धोरण 12 में 8 विद्यार्थीओ अरबीनो पीरियड है। सौ प्रथम આપણે આ વાત જાણીએ કે અભ્યાસ માં ઇસ્લામ શું કહે છે। તો અલ્લાહ તબારક વ તઆલાએ કુરાન શરીફ नाजिल करवानो शुरू कर्यो अने नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने ऊपर सौ प्रथम जे वही नाजिल फरमावी वही उतारी तेनो पहलो शब्द इकरा हतो। इकरा एटले तू वाँच, एटले शरूआत वाँचवाथी करवानी छे। अपना एक इमाम साहेब था, જ્યારે એમને ઇન્તિકાલ થયો
અને ત્યાર પછી તેમને અલ્લાહ તાલાની બારગામાં ઊભા કરવામાં આવ્યા. તે ખૂબ ગભરાઈ રહ્યા હતા કે મારું શું થશે. અંતે અલ્લાહ તાલાએ તેમને જણાવ્યું કે જો તને અઝાબ આપવાનો નિશ્ચય હોત તો અમે તને ઇલ્મથી, જ્ઞાનથી નવાઝ્યો ન હોત. એટલે મિત્રો, અભ્યાસનું ખૂબ મહત્ત્વ છે. આજે આપણે સમાજમાં જોઈએ છીએ કે ઘણા બધા છોકરાઓ હાથમાં મોબાઈલ લઈને પોતાનું ભવિષ્ય બગાડી રહ્યા છે. અત્યારે ફુરસતનો સમય છે. જે વિષયમાં આપણે નબળા છીએ તેને આપણે કવર કરી શકીએ છીએ, અથવા તો જે વિષય આપણને સ્કોરિંગમાં ઓછી મહેનતે કામ કરી આપે છે તેની અત્યારે તૈયારી કરી લઈએ તો એ આપણા માટે મહત્ત્વનું છે. નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ફરમાનમાં પણ નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ફરમાનમાં પણ કહેવામાં આવ્યું છે. એમના મંતવ્યોમાંથી એક ખૂબ જ મહત્ત્વનું મંતવ્ય આ છે કે નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, ઉત્લુબુલ ઇલ્મા ફરીઝતુન અલા કુલ્લી મુસ્લિમિન વ मुस्लिमतिन. हर मुसलमान मर्द और औरत पर दीन का ज़रूरी इल्म हासिल करना ज़रूरी है. અને ગુજરાતી જોઈએ કે દરેક મુસલમાન એટલે કે પોતાની જાતને અલ્લાહ તાલાને સોંપનાર સ્ત્રી અને પુરુષ પર ખરા અને ખોટાનું, હલાલ અને હરામનું જ્ઞાન પ્રાપ્ત કરવું ફરજિયાત છે. જો આપણે જ્ઞાન પ્રાપ્ત કરીશું અને આપણી પાસે જ્ઞાન હશે તો આપણને ખબર પડશે કે ભાઈ કઈ વસ્તુ ખરી છે, કયું કાર્ય ખરું છે, કઈ વાત ખરી છે, કઈ વિચાર શ્રેણી ખરી છે, કયા મારા વિચારો ખરા છે અને કયા મારા વિચારો ખોટા છે, કઈ વાત ખોટી છે, શું ખોટું છે તેની મને જાણ થાય છે. હલાલ શું છે, હરામ શું છે, એ દરેકે દરેક વાતનું જ્ઞાન, નોલેજ આપણને જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે. એવું ન સમજીએ, આ જે આપણે અભ્યાસ કરીએ છીએ એ પણ આપણો એક ધર્મનો જ ભાગ છે. ગણિતના જે સૌપ્રથમ અધ્યાપક હતા તે પણ આપણા એક સહાબી જ હતા. મનોવિજ્ઞાન લઈ લો, ભૂગોળ લઈ લો, ઇતિહાસ લઈ લો, એ બધા જ જ્ઞાનોની શરૂઆત આપણા સહાબાઓએ કરી છે. એટલે એ કંઈ ઇસ્લામથી જુદું નથી. પરંતુ વાત સમજમાં નથી આવતી કે આપણા વિદ્યાર્થીઓ, ખાસ કરીને છોકરાઓ, કેમ આમાં પાછળ પડી છે. એટલે આપણે બધા જ અલ્લાહ તાલાથી દુઆ કરીએ છીએ કે અલ્લાહ તાલા આપણને દરેકને મરતાના કબરના ગળા સુધી
ખબરમાં જઈએ ત્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત કરવાની, સહી રીતે સહી નિયતથી જ્ઞાન પ્રાપ્ત કરવાની અમલ અને તોફીક આપે. મિત્રો, આજે આપણે 12મા ધોરણમાં અરબીનું પ્રશ્નપત્ર કઈ રીતનું આવે છે, એનું પરિરૂપ શું છે તેનો અભ્યાસ કરી લઈએ. તો મિત્રો, પહેલાં તો દિમાગમાંથી એ વાત કાઢી નાખો કે ભાઈ અરબી મેં સબ્જેક્ટ રાખ્યો છે તો હવે શું થશે. સૌ પ્રથમ આ હાવને કાઢી નાખો. આપણું અરબીનું સાહિત્ય આપણે જે જમા કર્યું છે તે ખૂબ જ લિમિટમાં છે, અને જે પણ વિદ્યાર્થી તેને સારી રીતે કવર કરી લેશે તો ઇન્શાઅલ્લાહ અલ્લાહની ઝાતથી ઉમ્મીદ છે અને આશા છે કે 100 માર્ક તો લાવવા એના માટે ખૂબ જ સરળ અને સહેલા છે. તો આપણા પ્રશ્નપત્રમાં કુલ 5 સેક્શનો હોય છે. એમાંથી સેક્શન એમાં 2 પ્રશ્નો હોય છે. દરેક સેક્શનને 20-20 માર્કમાં વહેંચવામાં આવ્યું છે. એટલે પહેલું જે સેક્શન એ છે તેનો પહેલો પ્રશ્ન આ છે: નીચે આપેલા ફકરાઓનો માતૃભાષામાં અનુવાદ કરો. અચ્છા, આ પણ એક બહુ મોટી વાત થઈ ગઈ કે તેઓએ પાઠ પણ સબમિટ કરી દીધા છે કે પાઠ નંબર 12, 15 અને 17 આ 3 પાઠમાંથી જ ફકરાઓ આવશે. એટલે મિત્રો, આ તો ખૂબ જ વધારે સહેલી અને સરળ વાત થઈ ગઈ કે આપણે આખા વર્ષ દરમિયાન આ 3 પાઠના જ ફકરાઓનું ભાષાંતર યાદ કરવાનું છે. અને આ 3 પાઠમાંથી જ પહેલી પરીક્ષામાં, બીજી પરીક્ષામાં અને બોર્ડની પરીક્ષામાં પણ આ જ ફકરાઓ આવવાના છે. એનાથી વિશેષ કંઈ આવવાનું નથી. એક ફકરાના 5 માર્ક્સ છે. અને એમ જોઈએ તો 12મા પાઠમાં 3 ફકરાઓ છે, 15મા પાઠમાં લગભગ 3 ફકરાઓ છે, અને 17મા પાઠમાં પણ લગભગ 2 ફકરાઓ છે. તો આટલા ઓછા ફકરાઓમાંથી તૈયારી કરવી એ કંઈ અઘરું કામ નથી. તો આશા રાખું છું એમાંથી આપણા 2 ફકરા તો ઓલરેડી થઈ ગયા છે. જેમ જેમ આપણો અભ્યાસ આગળ વધતો જાય તેમ તેમ જો તૈયારી કરી લેવામાં આવે તો મને નથી લાગતું કે પરીક્ષા વખતે ભાગમ ભાગી અને માથાકૂટ કરવાની જરૂર પડે, રાતોનો ઉજાગરો કરવો પડે, એની જરૂર જ નથી આવતી. પણ હું અને મારા વિદ્યાર્થીઓ આ વાતમાં ખૂબ જ પાછળ છીએ. અલ્લાહ આપણને સહી સમજ આપે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2માં શું હોય છે મિત્રો? પ્રશ્ન નંબર 2માં પાઠના ફકરાઓ આપેલા છે. તે ફકરાઓને ના વાક્યોને ઉપર નીચે કરી આપવામાં આવે છે, અને તે પણ આખા વર્ષમાં 3 જ તૈયાર કરવાના છે. અને એમાં 5-5 કે 6 વાક્યો છે. તો આપણે તરતીબથી એક લાઈનથી 6 વાક્યોના શરૂઆત અને અંતને યાદ કરી લઈએ તો એ પણ આપણા માટે ખૂબ જ સરળ અને સહેલું છે. એટલે 15 માર્ક્સથી આ ફકરાઓના, પાઠના ફકરાઓના, અને 5 માર્ક્સથી આપણા આ ફકરાઓને ગોઠવીને, ક્રમ અનુસાર ગોઠવીને લખવાના. એ પણ આપણે આ પાઠના ફકરાઓ પૂરા થશે ત્યાર પછી આપણે આ જ પ્રશ્ન લેવાના છે. એટલે એમાં કંઈ વધારે ગભરાવાની જરૂર નથી. અને તે પણ પાઠ નંબર 14 અને 17માંથી જ આવવાના છે. આ 2 પાઠમાંથી જો કોઈ પાઠ લેવામાં આવતો નથી. આગળ વધીએ.
સેક્શન બી. સેક્શન બીમાં શું છે? સેક્શન બીમાં જે પહેલો પ્રશ્ન છે તે જ પ્રકારે કે ભાઈ નીચે આપેલ કાવ્ય પંક્તિઓનું માતૃભાષામાં અનુવાદ કરો. તે પણ 3 જ લખવાની છે. પરીક્ષામાં 4 પંક્તિઓ આપવામાં 4 ફકરાઓ આપવામાં આવેલા હોય છે, તેમાંથી આપણે 3 લખવાની હોય છે. એમાં પણ કવિતા નંબર 20, 21 અને 22 આ 3 કવિતાની તૈયારી કરવાની છે. એટલે આપણે 20, 21 અને 22ની કવિતાઓમાં જે ફકરાઓ છે તે ફકરાઓની જ તૈયારી કરવાની છે. અચ્છા, દરેક ફકરાઓમાં ફક્ત 3 લાઈનો જ હોય છે, કેમકે વધારે નથી હોતી. એટલે કાવ્ય અરબી પંક્તિઓની શરૂઆતની પહેલી લાઈન અથવા પહેલો મિસરો યાદ કરી લઈએ તો આપણા માટે ખૂબ જ સરળ અને સહેલું થઈ જાય છે. અને તેના પણ માર્ક્સ હોય છે 15. એટલે પાઠના ફકરાના 15 માર્ક્સ અને કવિતાના ફકરાના પણ 15 માર્ક્સ. આ ત્રણેય કવિતાઓ મળીને લગભગ 9 થી 10 ફકરાઓ આપણે યાદ કરવા પડશે આખા વર્ષ દરમિયાન. અને આ 9-10 ફકરાઓમાંથી પહેલી પરીક્ષામાં, બીજી પરીક્ષામાં અને ત્રીજી પરીક્ષામાં પણ પૂછાય છે. આગળ વધીએ તો પ્રશ્ન નંબર 4, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને લખો. આમાં પણ અમુક પાઠ અને કવિતાના નામ અને તેના ક્રમ એ પ્રમાણે જોડકા પૂછવામાં આવે છે કે ભાઈ પહેલો પાઠ તો તેનું નામ શું, 5મો પાઠ તો તેનું નામ શું. એટલે એક તરફ પાઠ અને કવિતાના ક્રમ આપેલા હોય છે અને બીજા ખાનામાં તેમના નામ આપેલા હોય છે. અને અમુક વખતે તેઓ કવિતાઓના નામ અને તેની કાવ્ય પંક્તિઓ. તો જો કાવ્ય પંક્તિ પૂછશે તો 20, 21, 22માંથી જ આવશે. એટલે એમની કાવ્ય પંક્તિ હશે અને બાજુમાં બીજા ખાનામાં તે કવિતાનું નામ હશે. તો એ પણ આપણે લગભગ 14 થી 15 પંક્તિઓ યાદ કરવાની છે. અને એ જ કાવ્ય 15 પંક્તિઓ આપણે આખા વર્ષ દરમિયાન 3 પરીક્ષાઓમાં તૈયારી કરવાની રહેશે. આગળ વધીએ. સેક્શન સી. આમાં નીચે આપેલા લેખક વિશે ગમે તે એક વિશે માધ્યમની ભાષામાં તુકનોન લખો. હવે તુકનોનનું નામ આવ્યું એટલે ગભરાવાની વાત નથી. તુકનોન જે આપણે લખવાની છે તે પણ ગુજરાતીમાં જ છે, તે કંઈક અરબીમાં લખવાની નથી. અને તે પણ આખા વર્ષ દરમિયાન ફક્ત 3 તુકનોન યાદ કરવાની છે. એ 3માંથી 2 પૂછે છે અને 2માંથી 1 લખવાની આવે છે. તો પહેલી અબુલ હસન અલી હસની નદવી, બીજી અહમદ અમીન અને ત્રીજી છે ઇબ્ને ખુતૈબા. આ 3 તુકનોન લગભગ 200 થી 250 શબ્દની આ તુકનોંધો છે. પહેલી પરીક્ષામાં પણ આ જ, બીજી પરીક્ષામાં પણ આ જ અને બોર્ડની પરીક્ષામાં પણ આ જ. આખા વર્ષ દરમિયાન આ 3 તુકનોન યાદ કરવાની છે. અને આમાંથી બોર્ડની પરીક્ષામાં 2 પૂછશે અને 2માંથી આપણે 1 લખવાની રહેશે. આગળ વધીએ તો પ્રશ્ન નંબર 6, નીચે આપેલા કવિઓમાંથી ગમે તે એકનું જીવન ચરિત્ર માધ્યમની ભાષામાં લખો. આ પણ ઉપરની જેમ જ ગુજરાતીમાં જ લખવાનું છે અને યાદ કરવાનું છે. એના માટે કંઈ જુદું નથી કે હવે શું થશે, કવિનું જીવન ચરિત્ર તો અરબીમાં હું કઈ રીતે લખી શકીશ, તે એમ ગભરાવાની જરૂર નથી. કેમ કે બધું જ કામ વધારે પડતું ગુજરાતીમાં જ લખવાનું છે. તે પણ આપણે ફક્ત આ 3 જ લેખકોનું જીવન ચરિત્ર યાદ કરવાનું છે. એમાંથી
એક ખંસા કવિયત્રી છે, મોહમ્મદ હાફિઝ ઇબ્રાહીમ અને અખ્તલ તગલબી. આ 3 લેખકોનું જીવન ચરિત્ર યાદ કરવાનું છે અને બોર્ડની પરીક્ષામાં આ 3માંથી 3 પૂછે છે અને 3માંથી એકનું જીવન ચરિત્ર આપણે ગુજરાતીમાં લખવાનું હોય છે અને એના માર્ક્સ મળે છે આપણને 5. એટલે 5 માર્ક્સ લેખક વિશે લખવા માટે અને 5 માર્ક કવિ વિશે લખવા માટે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 આવશે. તેમાં શું છે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો અરબીમાં લખો. હવે હા, એક પ્રશ્ન અરબીમાં આવે છે, પણ એમાં પણ ગભરાવાની કંઈ જરૂર નથી, કેમ કે મોટી વાત તો એ છે કે આપણે એમાં પણ આપણે ઉત્તરનો 70% ભાગ પ્રશ્નમાંથી જ હોય છે. ફક્ત 20 થી 30% ભાગ આપણે યાદ કરવાનો હોય છે. બાકી તો ઉપરથી આખો પ્રશ્ન કોપી કરવાનો હોય છે જવાબમાં પણ. તે પણ આપણે આગળ શીખીશું. એટલે આ પ્રશ્ન પણ 10 માર્ક્સનો છે અને ખૂબ જ સહેલો અને સરળ છે. અત્યારે પણ ફરીથી કહું છું કે આ પ્રશ્ન છે તે અરબીમાં છે અને તેને યાદ કરવો પડશે. આખા વર્ષમાં લગભગ 17 થી 18 પ્રશ્નોના જવાબ આપણે યાદ કરવા પડશે. પરંતુ પ્રશ્નોના ઉત્તરોમાં 60 થી 70% પ્રશ્નમાંથી જ કોપી કરવાની હોય છે અને બાકીનું 20-30% જે જવાબ છે તે આપણે યાદ. તેમાં પણ ઘણી વખત તો જવાબ લા અથવા નામના વડે આપવાનો હોય છે. ફોર એક્ઝામ્પલ આવું પૂછ્યું હોય કે ભાઈ જો તો મિત્રો, આજે આપણે આટલું જ કરીએ છીએ. આગળનું સેક્શન ડી અને ઈ બીજી વખત જોઈશું ઇન્શાઅલ્લાહ. એટલે આ અને તમે નોટબુકમાં સ્વચ્છ અક્ષર લખી પણ લેશો અને આ પ્રમાણે તૈયારી કરવાની પણ શરૂ કરી દઈશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.